વેગડાજી ભીલનો અને ભીલોની સેનાનો. સોમનાથની દાદાની રક્ષા કાજે લડતા લડતા વીર વેગડાજી ભીલ પણ શહીદ થયા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વીર વેગડાજી ભીલ વિશે થોડીક માહિતી મેળવીશું અને વેગડાજી ભીલની કઈ રીતે મુલાકાત થઈ વીર હમીરજી ગોહિલ સાથે, અને સાથે એ પણ જાણીશું કે વેગડાજી ભીલ અને ભીલોની સેનાએ જફરખાનની સેના સામે કેવી રીતે લડ્યા અને શહીદ થયા. તો ચાલો શરૂ કરીએ. હજારો વર્ષો પહેલાં લગભગ 5000ની વસ્તી ધરાવતું હતું એ દ્રોણગઢડા ગામ. આ દ્રોણગઢડા ગામમાં તે સમયે ભીલોના સરદાર વીર વેગડાજી ભીલનો જન્મ થયો હતો એવું માનવામાં આવે છે. વીર વેગડાજી ભીલ ખૂબ જ શક્તિશાળી અને ભીલોના સરદાર હતા. વેગડાજી ભીલ સાથે 300 ભીલ સૈનિકો તેમની સાથે તૈયાર રહેતા અને એકમાત્ર આદેશથી 1500થી વધારે ભીલોને ભેગા કરતા. ગીરથી માંડી સિંહોર સુધી વીર વેગડાજીના તીર વાગતા. આ બધા ભીલો દાદા સોમનાથને ઘણું માનતા હતા તથા જૂનાગઢના રાજાની સત્તા સ્વીકારતા હતા. વીર વેગડાજી ભીલને એક દીકરી હતી, રાજબાઈ. રાજબાઈ રાજપૂતાણી હતી. એકવાર તુલસીશ્યામની જાત્રા કરવા માટે જેઠવા રાજપૂત ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જેઠવા રાજપૂત અને વેગડાજી ભીલ વચ્ચે યુદ્ધ થયું. ત્યાં જેઠવા રાજપૂત વેગડાજી ભીલ સામે પરાસ્ત થયા અને મરતા મરતા જેઠવા રાજપૂતે પોતાની દીકરી રાજબાઈને વેગડાજી ભીલને સોંપી અને કહ્યું, હે વેગડા ભીલ, મારી દીકરી તને સોંપું છું અને હવે મારી દીકરી એ તારી દીકરી, અને હવે તારે સાચવવાની તારી જવાબદારી, અને સારો ક્ષત્રિય જોઈને એને પરણાવી દેજે. આવી રીતે વેગડાજી ભીલની દીકરી રાજબાઈ કહેવાણી. ચારણ જગદંબા લાખબાઈ વીર વેગડાજી ભીલ પાસે વીર હમીરજી ગોહિલનું માંગુ લઈને આવે છે. આવી રીતે વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ વચ્ચે મુલાકાત થઈ અને વીર હમીરજી ગોહિલના લગ્ન રાજબાઈ સાથે થયા. વેગડાજી ભીલે જેઠવા રાજપૂતનું વચન પૂરું કર્યું. વીર હમીરજી ગોહિલ અને તેના સાથીઓ સોમનાથ દાદાની રક્ષા માટે જતા હતા અને રસ્તામાં જ તેમના લગ્ન થઈ ગયા. આમ વેગડાજી ભીલ અને ભીલોની સેના સોમનાથ દાદાને ખૂબ જ માનતા હતા. તેથી વીર હમીરજી ગોહિલ સાથે વેગડાજી ભીલ અને ભીલોની સેનાએ પણ દાદા સોમનાથની રક્ષણ કરવા માટે તૈયાર થઈ ગયા. હમીરજીના ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે તેમના સાથીદારોએ પણ નિયમ લીધો હતો કે જ્યાં સુધી હમીરજી ગોહિલ લગ્ન ન કરે ત્યાં સુધી તેના સાથીદારો પણ લગ્ન કરશે નહીં. તેથી વીર હમીરજી ગોહિલના જેઠવા કુળની દીકરી રાજપૂત કન્યા સાથે લગ્ન થયા અને તેમના સાથીદારોએ પણ લગ્ન ભીલોની કન્યા સાથે થયા હતા. આમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બધી દીકરીઓનો કન્યાદાન વેગડાજી ભીલ દ્વારા કરવામાં આવ્યો, જેનો ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાના બીજા જ દિવસે સોમનાથ જવાના રવાના થયા વીર હમીરજી ગોહિલ તથા વીર વેગડાજી ભીલ તથા રાજપૂતો તથા ભીલની સેનાઓ. વીર હમીરજી ગોહિલની સાથે માનસુર ગઢવીને પણ લાવવામાં આવ્યા અને સોમનાથ જતા આવતા રસ્તામાં જેટલા પણ ગામ આવે ત્યાં માનસુર ગઢવી એ તમામ ગામના રાજપૂતો, ક્ષત્રિય, આહિર, મેર, ભરવાડ, રબારી વગેરે જે જ્ઞાતિઓના યુવાનોને સોમનાથની સખાતે આ સાથે આવવા માટે તૈયારી કરી રહ્યા હતા. આવી રીતે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેના સોમનાથ પહોંચી. સોમનાથમાં પહોંચી વેગડાજી ભીલ દ્વારા તેમના જાસૂસો પાસેથી બાદશાહની માહિતી મગાવતા. એક બાજુ વેગડાજીનો પડાવ સોમનાથ મંદિરની બહાર હતો અને પ્રભાસ પાટણ અને સોમનાથ હમીરજીએ સંભાળ્યું હતું. જફરખાન પોતાની ફોજ સાથે આવી પહોંચ્યો. આ બાજુ વેગડાજી ભીલ સેનાએ બાદશાહની સેના પર બાણવાળી શરૂ કરી અને એક પછી એક બાદશાહના સૈનિકો ટપકવા લાગ્યા. તેથી બાદશાહે તોપો આગળ લાવવાનો હુકમ કર્યો. તે સમયે ભીલ સેનાએ તોપ ગોળાની ચાલ પર મન નકારી. આમ ભીલ સેના પાછળ ઝાડવા પર ચડી ગઈ અને તોપો ચલાવતા બાદશાહના સૈનિકો પર પણ બાણવાળી કરી અને આ તોપચીઓ પણ એક પછી એક પડવા લાગ્યા. તેથી જફરખાન ગુસ્સે ભરાયો. તેણે પોતાની બીજી હરોળ આગળ મોકલી અને પોતાના તાલીમ પામેલા હાથીને વેગડાજી ભીલ પાસે મોકલ્યો. તાલીમ પામેલ હાથીએ વેગડાજી ભીલને પોતાની સૂંઢમાં લઈ નીચે ઘા કર્યો. તેથી વેગડાજી ભીલ ત્યાંનો ત્યાં જ શહીદ થઈ ગયો. જફર સોમનાથ મંદિરની બહાર વેગડાજી ભીલ અને મંદિરની અંદર મેદાનમાં બરાબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની ડેરીઓ પાળિયા આવેલા છે.
શ્રી સોમનાથ મહાદેવના સંરક્ષણાર્થે શહીદી વહોરનાર વીર શહીદ વેગડાજી ભીલની પંચધાતુ પ્રતિમાનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટના તથા સમગ્ર ભીલ પરિવારના આર્થિક સહયોગથી કરવામાં આવેલ છે અને સોમનાથ મંદિર મુકામે સમગ્ર ભીલ પરિવાર ગુજરાત તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વેગડાજી ભીલની પ્રતિમાનું અનાવરણ તારીખ 24 ફેબ્રુઆરી 2019ને રવિવારના રોજ શ્રી ડૉક્ટર વલ્લભભાઈ જે ભીલ MD જેના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું તે સમયે ત્યાં સોમનાથ મંદિર પર શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણની પ્રેરક ઉપસ્થિતિમાં વીર વેગડાજી ભીલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ માહિતી હતી ભીલોના સરદાર વીર વેગડાજી ભીલ વિશે. જો માહિતી સારી લાગી હોય તો આ વીરને, આ વેગડાજી ભીલને માહિતીને શેર કરજો. જય દાદા સોમનાથ.